સૌથી પહેલી રિક્વેસ્ટ તો મારે એ કરવી છે કે ગુજરાતી ફિલ્મોમાંથી હવે છે ને બે ટોપા, બે યાર, આ બધા શબ્દો હવે કાઢી નાખો. આ બધા માથું દુખવા લાગે છે ને એવું હવે ફીલ થાય છે. આ બધું પહેલાં સારું લાગતું હતું. હવે તમે જુઓ ને તો હવે કોમેડી ફિલ્મોમાં લગભગ આ શબ્દો છે ને એ નાખેલા જ હોય છે. બે ટોપા આમ થોડું હોય, બે યાર, એટલે આ બધું નથી જામતું હવે. આવું ક્યાંય લખેલું નથી કે તમે આ શબ્દોનો ઉપયોગ કરશો તો તમારી ફિલ્મ 100 કરોડમાં જશે. આવું કે શાસ્ત્રમાં નથી લખ્યું, આવું સંવિધાનમાં નથી લખ્યું, કે પછી આવો સરકારનો નિયમ નથી, કાંઈ નથી. એટલે આ શબ્દો છે એ કાઢી નાખો. આનાથી હસવું પણ નથી આવતું અને ફિલ્મમાં સારા નથી લાગતા, ઉલટાના આપણે ભૂંડા લાગીએ છીએ. આ શબ્દો કાઢી નાખો. બીજી એક ડિટેલિંગની વાત કરું ને તો પહેલી વાત તો છોકરાવાળા જ્યારે છોકરીની ઘરે છોકરી જોવા માટે જાય ત્યારે આ વસ્તુ અશક્ય છે કે એ છોકરીવાળા છે એ બહારથી ફૂડ મંગાવે. આ ઇમ્પોસિબલ છે. આ વસ્તુ ના થાય અને આ નરી આંખે જોઈ શકાય એવી નાદાની કહી શકાય. આ એવું છે. બીજી એક વસ્તુ તમને કહું તો તરબૂચની અંદર ભરી અને દારૂની બોટલની ડિલિવરી કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે ઘણા રસ્તાઓ છે બુટલેગરો પાસે કઈ રીતે દારૂ કસ્ટમર સુધી પહોંચાડવો. અહીંયા એક સીન એવો આવે છે કે તરબૂચની અંદર આખી બોટલ નાખી દીધી છે અને ડિલિવરી બોય છે એ ડિલિવરી કરવા માટે જાય છે. ત્યાં સુધી તો બધું ઠીક હતું, પણ દારૂ પીવાવાળો વ્યક્તિ જે છે એ બોટલ લેવાવાળો વ્યક્તિ જે છે એ પાછો બહાર બેઠો બેઠો દારૂ પીવે છે. બહાર ઇટ મીન્સ કે પોતાનું જે ઘર છે, ઘરની અંદર દરવાજો છે ત્યાં બહાર બેઠો. એટલે એવી જગ્યા છે કે અંદરવાળા બહાર જોઈ શકે, બહારવાળા અંદર જોઈ શકે, એવી જગ્યાએ બેઠો બેઠો દારૂ પીવે છે. તો એને કદાચ એ ભાઈને રૂમમાં બેસાડીને પણ દારૂ પાતા હોત તો કાંઈ સ્ટોરીમાં એટલો બધો ફરક ના પડે. કાંઈ 75 કરોડનું કલેક્શન ઓછું ન થઈ જાય જો એ ભાઈને રૂમમાં બેસાડીને દારૂ પાતા હોત. એટલે આવું ડિટેલિંગમાં વાત કરવાનો એક જ મારું તાત્પર્ય છે. આ બધી વસ્તુ છે ને નરી આંખે દેખાય છે, દર્શકોને દેખાય છે, અને આ બધું જોઈએ દર્શકો છે ને પછી ઇન્ડસ્ટ્રીનું પાણી માપી લે છે. આખી ઇન્ડસ્ટ્રીનું, અહીંયા એક ફિલ્મ વિશેની વાત નથી, આખી ઇન્ડસ્ટ્રીનું પાણી માપી લે કે ભાઈ ગુજરાતી ફિલ્મો છે આમાં આવું જ હોય, આંખે રાખીને આવી કમેન્ટ પાસ કરે છે. એટલે આવી ડિટેલિંગનું ધ્યાન રાખીએ ને તો થોડી ઘણી આપણી ઇન્ડસ્ટ્રીની છે ને એ થોડી ઘણી સમયે સમયે વધતી રહે. બાકી આવા ડિટેલિંગમાં જો ગાફલાયું મારીએ તો પછી એક તો બહુ ઓછી છે એમાંથી ઓછી થઈ જાય. પેલા માસી જે વાઇન પીતા હતા ને એ શરબત લાગતું હતું, એ વાઇન નહોતું લાગતું. એટલે અહીંયા કલર જોઈએ ને ત્યાં ખબર પડી જાય કે વાઇન, તમે વાઇનના ગ્લાસમાં કદાચ પિંક કલરનું શરબત ભરજો ને તો શરબત લાગે, કારણ કે વાઇનનો કલર છે અલગ છે. જોકે આટલું બધું ડિટેલિંગનો વાંધો નહીં, પણ આગળ મેં વાત કરી એટલા ડિટેલિંગમાં થોડુંક ધ્યાન રાખવું પડે. રિવ્યૂની વાત કરીએ તો સૌથી પહેલાં મારે પહેલો સીન લેવો છે એમ્બ્યુલન્સવાળો, કે જ્યારે એમ્બ્યુલન્સને બોલાવવામાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સમાંથી જે પાછળથી ઉતરીને પેલો કમ્પાઉન્ડર એટલી બકવાસ કરે છે એ સીનને આખો સિરિયસ રાખવાનો હતો. અહીંયા ફની બનાવવાની ટ્રાય કરી છે, જે ટ્રાયમાં મેકર્સ એકદમ નાકામ થયા છે. એ સીન આખો સિરિયસ જ રાખવાનો હતો. ફટાફટ એમ્બ્યુલન્સ આવે, ફટાફટ કમ્પાઉન્ડર બહાર ઉતરે અને ફટાફટ ઉપર જાય, ફટાફટ એ બધું લાય અને પછી હોસ્પિટલમાં લાવે. પછી ડૉક્ટર એમ કહે કે આ ભાઈની કન્ડિશન છે બહુ સિરિયસ છે, તમારે ગમે એમ કરીને પૈસા લાવવા જ પડશે. આખું સિરિયસ હતું, પણ અહીંયા આખું ફની બનાવી દેવામાં આવ્યું છે. એનું એમ્બ્યુલન્સવાળું જે આવે છે ને, એમ્બ્યુલન્સવાળો આવે છે, કમ્પાઉન્ડર નીચે ઉતરે છે અને પછી જો આખું ટોળું ઊભું હોય એને બકવાસ કરે છે. ક્યાં છે પેશન્ટને, કોણ છે, તો ઓલી કે હું શાકવાળો, પેલો કે હું દૂધવાળો. ત્યાં એ બધું કરવાની જરૂર જ નથી. એક તો ઉલટાનો એ ફની બનાવવામાં એ સીન એટલો બકવાસ બેકાર ભંગાર થઈ ગયો છે કે ઇરિટેટ થઈ જઈએ છીએ, કારણ કે એ સિરિયસ હતો. અહીંયા કોમેડીની જરૂર જ નહોતી. પછી આગળ કોમેડી આખી વે હતી જ, પણ અહીંયા એ સિરિયસ હતી કારણ કે સિરિયસ કન્ડિશન હતી. અને છોકરાને પેલું એ સીન કેવો હતો ખબર છે કે છોકરાને ગમે એમ કરીને હવે પૈસા કમાવાતા, એને પેલું પ્રેશર આપવાનું હતું કે ભાઈ જો હવે તારે પૈસાની જરૂર છે, તું ગમે એમ કરીને પૈસા કમા. આ એ મોમેન્ટ હતી. એટલે આ પણ બહુ ખરાબ લાગે છે. સ્ટોરીની તમને વાત કરું તો એક ડિલિવરી બોય છે જેને પૈસાની જરૂર છે, કારણ કે એના જીવનમાં એવી સિચ્યુએશન આવી ગઈ છે તો એને ગમે એમ કરીને પૈસા કમાવવા પડે એમ છે. તો એના માટે એ કંઈ પણ કરશે. જો કે એનું સપનું એક ધંધો કરવાનું છે, પણ અત્યારે એને અર્જન્ટ 4 લાખ રૂપિયાની જરૂર છે. તો બીજી તરફ અમદાવાદમાં એક પાર્ટીનું આયોજન થાય છે મોટા પાયે, અને એમાં 100 દારૂની બોટલ જોઈએ છે. તો એવામાં આ ડિલિવરી બોય છે એ બધું માથે લે છે કે વાંધો નહીં, તમને 100 દારૂની બોટલ હું અપાવી દઈશ. તો પછી હવે એમાં એ ભાઈ કેટલા સફળ થાય છે, કેવી રીતે સફળ થાય છે, એ બધું જોવાનું છે. તો જો સ્ક્રીન પ્લેની વાત કરું તો ફિલ્મનો સ્ક્રીન પ્લે નબળો છે. નબળો એટલા માટે છે કે ફિલ્મનું લખાણ, જે કોમેડી પંચ છે ને એ નબળા છે. આખી ફિલ્મમાં લગભગ એકે પંચ એવો નથી કે જે તમને પેટ પકડીને હસાવી દે. ચાલો કોમેડી ફિલ્મ છે તો માની લઈએ, આમાં લોજિક મેજિક બધું સાઈડમાં રાખીને આપણે ફિલ્મ જોઈએ રાખવાની, પણ લખાણ જે કોમેડી પંચનું હોવું જોઈએ ને એ આમાં નથી. એટલે એક પણ સીન એવો નથી જે લોટપોટ તમે થઈ જાઓ હસીને. હા, અમુક સીન એવા છે કે જ્યાં તમે ખાલી તમારા મોઢા પર થોડીક સ્માઇલ આવશે, બાકી તમે બેઠા બેઠા ફિલ્મને જોયા રાખશો. એટલે બહુ વધારે પડતી કોમેડીને આશા લઈને ફિલ્મ જોવા જતા નહીં. એક ડિસન્ટ પ્રકારની કોમેડી છે, એમાં તમને ફીલ કરાવશે. એમાં સ્પેશિયલી જ્યારે પાર્થ પરમાર એટલે કે ગાંધી
એ સ્ક્રીન પર જ્યારે જ્યારે આવશે ત્યારે તમે હસશો. અને એમનું કામ પણ આ ફિલ્મમાં સરસ છે. રોલ નાનો છે પણ જ્યારે જ્યારે આવે છે ત્યારે થોડી મજા આવે છે. બીજી તમને વાત કરું એક્ટિંગની તો માનવ ગોહિલ સુપર નેચરલ એક્ટિંગ છે, આઉટસ્ટેન્ડિંગ કામ છે. એની પાસે જે કામ આવ્યું છે, જે ડાયલોગ આવ્યા છે, એકદમ પરફેક્ટલી રીતે એણે નિભાવ્યા છે. એની એક્ટિંગ પર્સનલી મને બહુ ગમી. એના પછી હેમિનભાઈની એન્ટ્રી થઈ એટલે મને એવું થયું કે ચાલો હવે આમાં કોમેડી જોવા મળશે. પણ હેમિનભાઈને પણ એટલું નબળું લખાણ આપવામાં આવ્યું છે કે હેમિનભાઈ પણ આમાં શું કરી લે, એક કલાકાર શું કરી લે જ્યારે તમારું લખાણ જ એટલું નબળું હોય. એટલે હેમિનભાઈ પાસે પણ એટલા બધા કોમેડીની આશા રાખતા નહીં. હેમિનભાઈને કામ જે આપવામાં આવ્યું છે હેમિનભાઈ ખૂબ સરસ રીતે કર્યું છે. એના સિવાય જે બાકીના બીજા કલાકારો છે બધાએ ખૂબ સરસ કામ કર્યું છે. પણ પહેલાં મેં તમને આગળ કીધું ને એમ 2 ટોપા 2 યાર આ બધું મૂકી દો, નથી સારું લાગતું, નથી મજા આવતી, ખરાબ લાગે છે, ભૂંડા લાગીએ છીએ. અને લોકો આપણે આંકણી કરી જાય છે ને લોકો કદાચ એવું પણ વિચારતા થઈ ગયા છે કે ગુજરાતમાં હવે આવી જ બોલી બોલતા હશે, શું ગુજરાતીઓ બધા આવું જ બોલતા હશે, આ બધું થઈ ગયું છે. એટલે હવેથી ગુજરાતીમાં આ શબ્દો કાઢી નાખો, નથી સારું લાગતું. મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક પણ એવરેજ છે, બીજીએમ પણ એવરેજ છે. લોકેશન તો અમદાવાદના જ છે, અમદાવાદ જોઈને થાકી ગયા છે. એ રિવરફ્રન્ટ છે ને હોસ્પિટલ ને બંગલા ને એ બધું જ છે, એટલે એ પણ બધું એવરેજ જ છે. એડિટિંગની વાત કરીએ તો એડિટિંગ સારું છે, કલર ગ્રેડિંગ પણ ખૂબ સરસ છે. તો ઇન શોર્ટ તમારે ફેમિલી સાથે જોવાય તો જોવાય, એમાં વાંધો નથી. પણ લોજિક મેજિક બધું સાઈડમાં મૂકી દેવાનું. પ્લસ ખૂબ જ વધારે પડતી કોમેડીને આશા લઈ અને ફિલ્મ જોવા માટે ના જતા. આ એક એવરેજથી પણ નીચે પ્રકારની ફિલ્મ છે. આ ફિલ્મને હું 2 સ્ટાર આપીશ.